એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। વિધાનસભા બજેટ સત્રનો આજે બીજો દિવસ છે અને આજે વિધાનસભામાં બજેટ રજૂ થવાનું જઈ રહ્યું છે। વિધાનસભાના બીજા દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સતત કોંગ્રેસ દ્વારા બીજા દિવસે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। ભાજપે મહારાષ્ટ્ર, દિલ્હીમાં વીજળી, વિધવા સહાય કરી તેવી ગુજરાત માટે પણ કરે તેવું કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। વિવિધ પ્રકારના બેનર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિધાનસભા પરિસરમાં જ આ વિરોધ કરવામાં આવ્યો છે। બજેટ સત્રનો આજે બીજો દિવસ છે। કોંગ્રેસના નેતાઓ દ્વારા અલગ અલગ બેનર સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે। વિધાનસભાના બીજા દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ કોંગ્રેસ દ્વારા આ રીતે જ વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે ભાજપે મહારાષ્ટ્ર, દિલ્હીમાં વીજળી, વિધવા સહાય કરી છે તેવી ગુજરાતમાંથી પણ જાહેરાત થાય તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભાજપ મહારાષ્ટ્ર અને દિલ્હીની જેમ ગુજરાતની પ્રજાને પણ આ બજેટમાં રાહત આપે તેવી પણ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। અલગ અલગ લખાણ લખીના બેનર્સ સાથે સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે વી ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે કે જે આ વિરોધમાં જોડાયા છે। વિવિધ પ્રકારના બેનર્સ લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને માંગ કરવામાં આવી રહી છે। ભાજપે મહારાષ્ટ્ર, દિલ્હીમાં વીજળીમાં સહાય આપી છે, વિધવાઓને સહાય આપી છે તે પ્રકારની સહાય પણ ગુજરાતને મળે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે આજે જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે જનતાને સીધી સહાય મળે તેવી પણ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। અલગ અલગ પ્રકારના બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસના નેતાઓ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। माफ करो, माफ करो, थोड़ा आराम थी पाछा जता रहो। આજે ગુજરાત સરકારનું બજેટ વિધાનસભામાં રજૂ થવા જઈ રહ્યું છે। રાજ્યના નાણામંત્રી શ્રી આજે બજેટ રજૂ કરે પહેલા ગુજરાતની જનતાની જે આશા છે, અપેક્ષા છે, જે માગણીઓ છે એને રજૂ કરી રહ્યા છે। જ્યાં જ્યાં ચૂંટણીઓ હોય, એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, દિલ્હી હોય કે હરિયાણા હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની, રેવડીઓ માટેની જાહેરાતો કરે અને સરકાર આવ્યા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે। પણ ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ ગુજરાતની મહિલાઓને 500 રૂપિયામાં ગેસનો બોટલ કેમ નથી આપવામાં આવતો? મોંઘવારીનો માર સહન કરેલી મહિલાઓને 500 રૂપિયામાં ગેસનો બોટલ મળે। ગુજરાતના યુવાનો જે રોજગાર ઝંખી રહ્યા છે, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઈ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે। સમાન કામ સમાન વેતનથી કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે। ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે। જે કર્મચારીઓને ઓપીએસનો લાભ નથી મળ્યો એ ઓપીએસનો લાભ આપવામાં આવે। લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે, તો ગુજરાતની બહેનોને પણ માસિક 3000 રૂપિયાની સહાય આપવામાં આવે। આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે। ગુજરાતમાં જે ખેડૂતોને પાણી નથી મળતું, નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે। ખાસ કરીને ગુજરાતમાં જે મોંઘવારીનો માર સહન કરી રહેલા પરિવારો છે, જે ગરીબ પરિવારો છે, એના પાકા મકાન આપવામાં આવે। વૃદ્ધ હોય, વિકલાંગ હોય કે વિધવા બેન હોય, એને માસિક 6000નું પેન્શન આપવામાં આવે। એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજને એના વસ્તીના પ્રમાણમાં બજેટ આપવામાં આવે। આ ગુજરાતના વિવિધ વર્ગ વિસ્તારના લોકોની જે માગણીઓ છે એને આજે અમે રજૂઆત કરી રહ્યા છે ને વિધાનસભામાં ગુજરાતના લોકો માટે, સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે બજેટ ફળવાય, નહીં કે ઉદ્યોગપતિઓ માટે, માલેતુજારો માટે એવી માગણી કરી રહ્યા છે।
તો અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું અલગ અલગ માંગ પણ કરવામાં આવી છે જ્યારે આજે વિધાનસભામાં નાણાપ્રધાન બજેટ રજૂ કરવાના છે જનતાને ફાયદો મળે તેવું બજેટ હોય તેવી માંગ કરવામાં આવી છે ખેડૂતોને પાણી નથી મળી રહ્યું ખેડૂતોનું દેવું માફ કરવાની વાત સરકાર દ્વારા અવારનવાર કરવામાં આવે છે પરંતુ તે હજુ સુધી પૂર્ણ થયું નથી મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં જે મહિલાઓને સહાય આપવાની જાહેરાત થાય છે એવી ગુજરાતમાં શા માટે થતી નથી તેવા પણ પ્રશ્ન કરવામાં આવે આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે જતીન કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વિવિધ પ્રકારના બેનર્સ સાથે માંગ કરવામાં આવી છે જ્યારે આજે બજેટ રજૂ થઈ રહ્યું છે કોંગ્રેસ દ્વારા શું માંગ થઈ છે બિલકુલથી વિધાનસભા સત્રનો બીજો દિવસ છે ને બીજા દિવસે વિધાનસભાની અંદર જે બજેટ જે છે તે રજૂ કરવાનું છે બજેટને લઈ કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસની સ્પષ્ટપણે માંગણીઓ છે કે બજેટ જે છે તે રજૂ કરવામાં આવી રહી છે તેમાં સરકારને ખૂબ ફાયદો થાય સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો કરાવે છે તે પ્રકારનું બજેટ જે છે તે હોવું જોઈએ સાથેમાં જ મહિલાઓને જે 3000 રૂપિયા સુધીનું મફત જે છે તે મળવા જોઈએ તે પ્રકારની વાત કરી હતી અમિતભાઈ શું કહેશો બજેટ રજૂ કરી રહ્યા છો વિરોધ કરી રહ્યા છો આજે ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની પ્રજાની જે માગણી લાગણી છે કે મોંઘવારીમાંથી રાહત માટે 500 રૂપિયામાં ગેસનો બોટલ મળવો જોઈએ વિધવા હોય વિકલાંગ હોય વૃદ્ધ હોય એને માસિક 6000 પેન્શન મળવું જોઈએ સાથે સાથે લાડલી બહેન યોજના ગુજરાતમાં પણ લાગુ થાય બહેનોને 3000 રૂપિયા માસિક સહાય મળવી જોઈએ આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ સમાન કામ સમાન વેતન લાગુ કરી અને કર્મચારીઓનું જે શોષણ થાય છે અટકાવવું જોઈએ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય જે ગરીબો કાચા મકાનમાં રહે છે એને પાકા મકાન મળવા જોઈએ અને સાથે સાથે ગુજરાતમાં જે આર્થિક અસમાનતા છે એ દૂર કરવામાં આવે એવી તમામ માગણીઓ લઈને આજે અમે સરકાર સમક્ષ ગુજરાતના લોકો વતી રજૂઆત કરી રહ્યા મહત્વની વાત છે કે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે આપણી પાસે બીજા એક ધારાસભ્ય સાથે વાત કરીશું શું કહેશો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો મુખ્ય કઈ માંગણીઓ ગરીબો આ ગુજરાતની અંદર જે ગરીબો હતા તે ગરીબ થતા જાય છે અને સરકાર વાયદા ખોટા વાયદાઓ કરે છે ગરીબોને મકાન જેવી વસ્તુ આજે આપી શકતા નહીં સરકાર કાયમી મોટા વાયદાઓ કરી છે ગુજરાતની અંદર આજે ગણીએ તો પિયરની અંદર માં પીરસનારી હોવા છતાં બીજા રાજ્યોમાં 500 રૂપિયા ગેસનો બાટલો મળી રહ્યો છે અને ગુજરાતને પડતા ઉપર પાટું અને અન્ય લાભ કરવામાં આવે છે બીજા રાજ્યો કરતાં પણ અહીંયા 500 મળે ને બીજા રાજ્યોમાં 500 મળે અહીંયા ગુજરાતની અંદર 1100 બાટલો મળતો એટલે અન્ય ચોખ્ખો અન્ય લાગી રહ્યો છે આપણી પાસે જિગ્નેશ મેવાણી છે તેમની સાથે વાત કરીશું જિગ્નેશભાઈ શું કહેશો બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તમારો વિરોધ છે શું કહેશો ફક્ત ભાજપને મોટું ચૂંટણી ફંડ આપનારા કોર્પોરેટ હાઉસને લાભ થાય એવું નહીં ગુજરાતની 6.5 કરોડ જનતાને રાહત મળે એવું બજેટ જોઈએ છીએ શું આ સરકાર મહિને 500 રૂપિયા ગેસની બોટલ આપવા માંગે છે મધ્યપ્રદેશ ભાજપની માફક શું ગુજરાત ભારતીય જનતા પાર્ટી મહિલાઓના ખાતામાં લાડલી બહેન યોજના મારફતે 3000 રૂપિયા દર મહિને આપવા માંગે છે 30 વર્ષથી ગુજરાતના ખેડૂતો જેની રાહ જોઈને બેઠા છે એ સમગ્ર ગુજરાતના દરેક તાલુકામાં નર્મદાની કેનાલોનું નેટવર્ક ફાઇનલી હવે પૂરું કરવા માંગે છે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય લઘુત્તમ વેતનના દરોમાં વધારો થાય ઓપીએસ યોજના કર્મચારીઓના હિતમાં લાગુ થાય આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથા ખતમ થાય એસસી એસટી ઓબીસી માઇનોરિટીની વસ્તીના અનુપાતમાં બજેટ મળે તો એ બજેટ સાચું કહેવાય આવા બજેટની અમે અપેક્ષા રાખીએ છીએ ફક્ત પૂંજીપતિ ઉદ્યોગપતિઓ નહીં ગુજરાતની 6.5 કરોડ જનતાને રાહત મળે ફાયદો થાય એ બજેટ સાચું મહત્વની વાત છે કે કોંગ્રેસના ધારાસભ્યો જે કહી રહ્યા છે કે બજેટ જે છે તે જનતાને તેમજ મહિલાઓને મદદરૂપ થાય ગરીબોને મદદરૂપ થાય તે પ્રકારે બજેટ હોવું જોઈએ પરંતુ આ વખતે જે બજેટ રજૂ કરવાના છે તે બજેટ ઉદ્યોગપતિ અને બિઝનેસમેનોને ફાયદો થાય તે પ્રકારનું બજેટ જોવા મળી રહ્યું છે જેને લઈ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે જી જતીન આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે તો એક તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અલગ અલગ માંગ પણ કરવામાં આવી છે જ્યારે આજે વિધાનસભામાં નાણાપ્રધાન સતત ચોથી વખત રાજ્યનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે બીજા દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભાજપે મહારાષ્ટ્ર દિલ્હીમાં વીજળી વિધવા સહાય યોજનાની જાહેરાત કરી તેવી જાહેરાત ગુજરાત માટે પણ થાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આ સાથે સાથે ખેડૂતો માટે પણ સરકાર દ્વારા જાહેરાત થાય તેવી માંગ કોંગ્રેસે કરી હતી